ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો હેલો, બોલો હિતેશભાઈ બોલે. બોલો વાલજીભાઈ બોલું, રાજકોટથી. બોલો વાલજીભાઈ. આપણે 40-45 વર્ષની બાઈ હોય તો આપણે કરવું છે. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હે, વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? મૂકવો પડે નકર એકલા રામ જો બે છોકરા છે એ તો એ રીતે હાવ છે. હમ. આપણે મકાન ઘરનું છે, બોલેરો છે. હમ. હું મારું કરું, એ હવ કરે. બે છોકરા બે ને તમારે કઈ ને મકાન છે. હમ. અને હું અહીંયા એકલો જ રહું છું. કંપનીમાં ગાડીઓ રાખી છે. પેલા મેં કીધું એનો જવાબ તમને નથી આપ્યો. તમે તમારી જ વાત કરી. હે, મેં તમને શું કીધું? વિડીયો મૂકવો છે ચેનલ ઉપર તો મૂકવો જો હે ને. તો શું કરશો? તો મૂકો ને બીજું શું હોય હે બીજું કરું તો વાત કરીએ. હા કોણ તમારું જ કરવાનું છે? હા, બરોબર. કેટલી ઉંમર છે તમારી? મારે 45 વર્ષ. એવું છે? શું નામ છે તમારું? વાલજીભાઈ ગોવાભાઈ સોલંકી. વાલજીભાઈ ગોવાભાઈ સોલંકી. અચ્છા, દલિત સમાજમાંથી છો? બરાબર બરાબર. ગામ રાજકોટ? ગામ અમારું ગામડું છે લાઈટ. લાઈટ? હા, ઉપલેટા પર. લાઈટ ઘીમોરા કહેવાય ઈ? હા. સમજાય ગયું. ઠીક. ત્યાંના છો? બરાબર. કામકાજ શું કરો? કામ બોલેરા હે અમારી પાસે. એમ? બોલેરો ગાડી? વાહ, બરાબર છે. સમજાઈ ગયું. લખો. હે, 2 દીકરા? તો તમારા લગ્ન થઈ ગયા હતા? 2 દીકરા ને એના લગ્ન થઈ ગયા. હો ને હો બાઈ મારા બાઈ નંબર. એટલે પછી અમારે તો કેમ ભેગું રહેવું ને એમાં. એવું છે? તો તમારા ઘરના શું થયું હતું? મારા ઘરના ને ઉતારણી દી પડવાની રમતા હતા ને. ચોથા માળે અમે રહેતા હતા. બાથરૂમમાં શું થયું હોય, શોર્ટ લાગી ગયો. અરે. હા, ઓલી બાઈ હોય ને, ભેરી હતી ને આખી. એમાં નાવા ગયું, એમાં કીધું શોર્ટ લાગી ગયો. એટલે અંદર હીટર હતું ગરમ? ના, અંદર તો હીટર તો નતું, પાણી ભરાતું હતું. એમાં લેપ ફૂટી ગયો. લેમ્પ ફૂટી ગયો? હા, બાઈ પોલકો સડાવવા ગયો ને લેમ્પ ફૂટી ગયો. અરે. એટલે અંદર બલ્બ હતો એ તૂટી ગયો છે, એટલે એનો શોર્ટ લાગ્યો. ઓહો, બરાબર બરાબર. સમજાઈ ગયું. એવી રીતે બની ગયું. કેટલા વર્ષ થયા ગુજરી ગયા ને? 10 વર્ષ થયા. એમ? 10 વર્ષ થઈ ગયા? બરોબર. પછી ક્યાંય જોવા બોવા ગયા તા પાછું ક્યાંય? એમાં શું હતું કે હવે છોકરાઓને લગ્ન થઈ ગયા હતા. એટલે પછી મને એમ હતું કે હવે આ છોકરાઓને તઈ મકાન નહોતા અમારે. બરાબર. તઈ અમે રિક્ષા હતી અહીંયા તઈ. બરાબર. ટ્રેક્ટર હતું ગામડે, એમ તો હતું. એવું છે? પછી એકના મકાન લીધા. હમ. પછી બીજા એને હરખું રેડી કરીને પછી બીજાને લઈ દીધા. હા. પછી એનું હરખું રેડી થઈ ગયું. ભાઈ તારું હરખું રેડી થઈ ગયું. હવે અહીં મારે મેટોડા થી હું અહીં કેટલા ટકા ખાવ ભળ્યું કાઢવી. એટલે પછી મેં અહીં મેટોડા લઈ લીધા મકાન. એમ? રાજકોટમાં જ છે? હા, રાજકોટમાં જ. એટલે અમારે અંતર 30-40 કિલોમીટર ના થાય. એમ?
હા તો હવે હાવ ખાલી ખાવા 4 રોટલી ખાવા જાવું તો 3 લીટર ડીઝલ ભરી જાય કાયમ. એ તો છે જ ને. હવે અહીંથી મેટોડા થી શેઠ શામથી જામમાં જાવું જમવા હુવા ખાલી. એ તો છે જ ને. પછી હું કહું આ તો નો મેળ પડે. હવે અહીંયા આપણે હું તો અહીંયા રહી જાય મારે કેટલી ઘડીઓ કાઢવી કાયમી. એ તો છે જ ને. એટલે હું કહું તમે તમારે તો બાયું છે તો બાયું હોય બોલા ચાલો થાય. મારે ભાઈ કે ને ત્યાં એક રૂમ હોય એમાં કેમ હલવાઈને બેહવું ખોટે ખોટું. એ તો છે જ. નકામું એના કરતા હું અહીં ના રહું લઈ લઉં મકાન તો હું કહું આ પછી અહીં લઈ લીધું તો આપણે એકલા ખાઈ પીને મજા કરીએ ને એક ગાડી છે આપણી બોલે એમ. મા બાપા હે મા બાપા મા બાપ તો એ તો ગુજરી ગયા વેલા. એમ. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? હે કયા સમાજમાંથી છો? અમે વણકર સમાજ. હા દલિત માંથી છો. હા દલિત દલિત. બરાબર બરાબર સમજાઈ ગયું. એટલે એ રીતનું છે. 32 વર્ષનો હતો નિવૃત્ત થઈ ગયો છે. 36 વર્ષના હતા. 32 વર્ષે તો લગ્ન થઈ ગયા હતા છોકરાઓને. હે હા હા 14 મારે 15મું વર્ષ હાલતું તો લગ્ન થયા હતા. ઓહો. હા બરાબર. અમે અહીંયા આવ્યા 10 વર્ષ થયા રાજકોટમાં આવ્યા ને. હે 10 વર્ષમાં 3 મકાન કર્યા ને 3 બોલેરા લીધા. એમ. હા બરાબર. નકર ખેતી કામ કરતા હતા. એવું છે. આ ન્યાય સારું જ હતું પણ હવે કિસ્મત અહીંયા લઈ આવવાના છે ને. એ તો છે. ના આપણે કઈ દારૂ કે જુગાર કેવું કઈ માવા બાવા કેવું કઈ ખાતા નથી સીધા સાધા માણસ. એમ. હા બરાબર. કોઈ જતું કામ વ્યસન નથી. કામ હા 2-3 હજાર રૂપિયાનું કામ કરીએ એવું કઈ મેં. એમ. કઈ એટલું કામ થઈ જાય. હા અમે 10 વર્ષ થયા છે 14 વર્ષ થયા છે કંપનીમાં. બરાબર. મેટોડા મકાન છે કેવડું છે? હા મેટોડા મકાન 5મી માણસે ફ્લેટમાં 2 BH 1 રૂમ વાળું. એમ. એક રૂમ ફ્લેટમાં છે. પ્રમુખ રાજમાં. બરાબર સમજાઈ ગયું. એમાં કઈ ના ઘટે 2 જણાને એકલા અસલ મસ્તી ના. એવું છે. પાણી ફૂલ રેડી તમારે લીફું બીફું કઈ ના ઘટે. હે બરાબર. બીજું કઈ જમીન કેવું કઈ? ના રે ઈ તો હતી ઈ તો વેલી વેચી દીધી હરિભાઈ. એવું છે. બરાબર. હવે ગામડે શહેરની મકાન છે ખાલી ત્યાં કોઈ રહેવાનું નંબરે હું રાખો. તમે ભાઈઓ કેટલા? ભાઈઓમાં તો હું એક જ ને કાકા બાપાના છે ને. બરાબર. તમે સગા ભાઈ એક જ તમે? હા હું એક જ. બેનો? બેનું નથી એક કઈ. અચ્છા એક ના એક જ છો? હા એક ને એક જ. અને આવી પીડા આવી પડી? આવી પીડા આવી પડી. બરાબર. કેટલું ભણ્યા ગણ્યા તમે? 5 ભણ્યો તો. હે 5 ભણ્યા. બરાબર છે. 5 આ 10 જેવી લાગે. ભણ્યા કરતા ગણ્યા વધુ. હા અમારી 5-10 જેવી લાગે. બરાબર છે. બોલેરો તમારે શેમાં હાલે છે? હા કંપનીમાં લે. મેટોડા. બરાબર. તમારે બાજુમાં હા અહીં પાસે કઈ માથાકૂટ નહીં. વાહ. કોણ આગી જાય કાયમ 40 કિલોમીટર જતો. હે 5 વાગે છૂટા થાય હવે 6 વાગે છૂટા થાય 8 વાગે ઘરે પૂગીએ. ઓહો શાંતિધામમાં એમાં ટ્રાફિક હોય 9 થઈ ગઈ. સાચી વાત છે. પાછું પહોંચવું તો પડે જ્યાં ગયા હોય ત્યાં પાછું પહોંચવું તો પડે. 9-10 વાગે હવે ત્યાં જઈને હવે ત્યાં હવે 10 વાગે ઠક કરીને હવે ખાઈને સુઈ જવાનું. હવે ખાઈને પાછો 7 વાગે ઉઠવાનું. ઉઠીને પાછું અહીં આવવાનું. પાછું 40 કિલોમીટર કાપડ. ઈ ન કરાય. તમારા દીકરા છે શું કામ કરે છે? તમારા દીકરા છે એ શું કામ કરે છે? ઈ બોલે રાજા કે એક ટર્નિંગ નું કામ કરે છે. હા ઈ ક્યાં કામ કરે? ઈ કેવું કેવાય રોલેક્સ કંપનીમાં. બરાબર. ઈ બોડી ગાર્ડો બનાવે મોટર બોડી નો બાંધવાનો હોય ને ઈ બોડી ગાર્ડો બનાવે. બરાબર. એ હંધી ને સારું છે કઈ ખાવા પીવામાં કોઈ ઘટે નહીં. એવું છે. આ વિડીયો મૂકશો પણ તમારા દીકરાનો વાંધો નહીં પડે ને કઈ? ના રે એ દીકરા વ્યાહ કે કરી લ્યો ને કઈ વાંધો નહીં. હા વાહ કોઈ ના નથી પાડતું. એવું છે. પાત્ર સારું હોવું જોઈએ આપણે સાચવી લે ખાઈ પીને મજા કરે એને ક્યાંય જવા પડે નબરે.
બરાબર છે. એને કે હેઠું ઉતરવા પડું છે નહીં. બરાબર એમ. બરાબર. એટલે તમારા ઘરના ગુજરી ગયા ક્યાં અહીંયા જ ગુજરી ગયા હતા મેટોડા જ? હા અહીં રેવા આવ્યા હતા. અહીં ના ના ખોડિયારપરામાં અહીં રેવા આવ્યા ને. રાજકોટમાં રહેવા આવ્યા ત્યારે? હા ત્યાં ગુજરી ગયા હતા. સમજાય. કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમારો ફોટો મને એક મોકલી આપજો. હા. અને તમારો નંબર છે આપણે જાહેર કરવો છે કે મારાથી જ કોન્ટેક્ટ કરવો છે? તમારે કોન્ટેક્ટ થાય તો કરી દો તમારાથી. બરાબર ને, તો આપણે નંબર જાહેર નથી કરવો. હા. તો તમારો મને ફોટો મોકલી આપજો. ફોટો મોકલી આપે. હા, અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હોય તો હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? આપણા સમાજ હોય તો વધારે સારું એમ. બરાબર છે, બાકી કોઈ પણ હાલે? હા. પછી કોઈ હારે દીકરા દીકરી કઈ હોય તો? એમાં એવું છે હવે અટાણે તો હવે આપણાના કોઈ હાસો નહીં તો એને ક્યાં હાસો હોય? એમ નહીં, કદાચ ભેગા લઈને આવે એવું હોય તો? એવું તો નથી કરવું. સમજાઈ ગયું. કઈ લખવું સંતાન હોય ને તો એ ઉપાધિ ને. સમજાઈ ગયું. કે દીકરા દીકરી હારે ન હોવું જોઈએ. બરાબર છે. હવે એને કદાચ હોય ને કદાચ તમે ગઈમાં હોય તો શું કરવાનું? હોય ને તો હવે તો જોઈ જાય છે એમ. હા. બરાબર છે. એટલે કદાચ કોઈ સારું પાત્ર હોય ને કદાચ એકાદું સંતાન હારે હોય તો તમને કઈ વાંધો નથી ટૂંકમાં? હા. બરાબર ને? હા. તો કઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા ભલે ને આવે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. હા. બરાબર. ભલે મને તમારો ફોટો મોકલી દેજો, અને જ્યારે ફોટો મોકલો ને ત્યારે મને ફોન કરજો ખાસ. બરાબર. હા. ભલે હાલો, કઈ વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.